તો ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની નેમ ગુજરાત ફર્સ્ટ પરિવારે લીધી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા ટાસ્ક બાદ ગુજરાત ફર્સ્ટે તમામ જિલ્લાઓમાં વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કર્યા છે। ગ્રીન ગુજરાત અભિયાન અંતર્ગત અમે અમારી ટીમ આગળ ભુજ ખાતે પહોંચી હતી, જ્યાં ભુજ તાલુકાના નાગોર જીઆઈડીસીના મુખ્ય માર્ગ અને સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વિશાળ માત્રામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે છાયાદાર અને ઔષધીય ગુણવત્તાવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં લીમડો, પીપળો, રાયણ, ગુલમહોર તેમજ જાંબુ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વધુમાં સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તેમજ સ્થાનિક શ્રમિકો તથા ગ્રામજનોની સક્રિય ભાગીદારી રહી, જેને કારણે આ કાર્યક્રમ પણ અન્ય જિલ્લાની જેમ જ સફળ રહ્યો। વૃક્ષારોપણ માટે જે કામ થાય સારું થાય છે જીઆઈડીસી માટે, અને જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી સાથે કરે છે તે કામ સારું છે અને શોભાપાત્ર છે। ઝાડ વાવવાથી સારું થાય અને આબોહવા પણ સુધરે છે, એમ ઓક્સિજન મળી શકે છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને પ્લાન્ટેશન જે છે એ આપણા માટે બહુ જરૂરી છે, કેમ કે એની વજહથી આપણને ઓક્સિજન મળે છે અને ઘણી બધી વસ્તુ પણ મળે છે પ્લાન્ટેશનથી। ભૂપેન્દ્ર સાહેબ તથા મોદી સાહેબે નું કામ જે છે એકદમ સારું છે। ફર્સ્ટ ન્યૂઝ દ્વારા જે અત્યારે થઈ રહ્યું છે કામ એકદમ સારું છે અને એમાં અમે સહભાગી થવા ઈચ્છીએ છીએ અને થઈએ છીએ કે પર્યાવરણથી ઓલું ઓક્સિજન મળે, વરસાદ વધુ આવે। આજ રોજ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ નાગોર જીઆઈડીસી ખાતે મુકામે કરાવેલ છે, તો આપણે વધુને વધુ વૃક્ષ વાવીએ એના માટે આહવાન કરીએ છીએ। આપણે વૃક્ષથી વરસાદ બધી રીતે સારું રહેશે। ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકા મથકે અને દરેક ગામ ઉપર અત્યારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ભુજ શહેરના અત્યારે નાગોર જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાત ફર્સ્ટ હંમેશા ગુજરાતની ધરા સાથે, શરીર અને આત્મા સાથે પણ જોડાયેલું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનથી ગ્રીન ગુજરાત અભિયાન છે તે ચાલુ કર્યું છે। ત્યારે ખાસ અમારી ગુજરાત ફર્સ્ટનો જે પરિવાર છે, જે ટીમ છે, તે કચ્છના ભુજ ખાતે પણ પહોંચી હતી અને ભુજ તાલુકાના પાલારા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં રામદેવ સેવાશ્રમમાં ગ્રીન ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હરિત ગુજરાત માટેની પહેલને આત્મસાત કરી 21 વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હરિયાળું અને સ્વચ્છ ગુજરાત બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ગુજરાતને હરિયાળું બનાવવાનું મિશન માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। એના એક ભાગરૂપે ગુજરાત ફર્સ્ટ દ્વારા એક સરસ મજાનું કાર્ય હાથ ધરાયું છે અને આજે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। માનવજ્યોત સંસ્થા અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ પણ વર્ષોથી કરે છે અને આખા કચ્છમાં વૃક્ષારોપણ થાય એના માટે અમારી સંસ્થા કટિબદ્ધ છે। આજે આ ગુજરાતને હરિયાળું બનાવવાનું અભિયાન કચ્છના ગામડે પહોંચે, ગામોગામ પહોંચે એ માટે માનવજ્યોત સંસ્થા સતત પ્રયત્નો કરશે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે આ એક માર્ગદર્શક અને પ્રેરણારૂપ દાખલો બેસાડવામાં આવે છે, ઉદાહરણ બેસાડવામાં આવે છે, એ પણ ખૂબ જ સરસ કાર્ય છે અને આ કાર્ય છે એ આખા કચ્છમાં પહોંચશે। માનવજ્યોત સંસ્થા પણ આજે વિવિધ ગામડાઓમાં જઈને જુદા જુદા વિસ્તારોમાં અમે લોકો વૃક્ષારોપણ